દાહોદ બેઠકના પ્રથમપુર બૂથ પર ફેર મતદાન શરૂ કરાયું છે। વહેલી સવારે 7 વાગ્યાથી ફેર મતદાનનો પ્રારંભ થયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાંજે 6 વાગ્યા સુધી ફેર મતદાન ચાલશે। બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, મહિલા પીએસઆઈ, સીઆરપીએફની ટુકડી તૈનાત છે। સાથે મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા છે અને આ સાથે કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા છે। ગ્રામ્યજનો ભયમુક્ત થઈ મતદાન કરવા અપીલ કરાઈ છે। વિજય બાબોર મતદાન સુધી પોલીસ જાપ્તામાં રહેશે અને સાથે 220 નંબરના પ્રથમપુર પોલિંગ બૂથ પર 618 પુરુષ મતદારો છે, 606 મહિલા મતદારો છે, જે ફરીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના મતદાન મથકનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં વિજય બાબોર નામનો વ્યક્તિ હાથમાં ઈવીએમ મશીન સાથેનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ આ બૂથ પર ફેર મતદાનનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો હતો। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે જે બૂથની અંદર મતદારોની લાઈનો જોવા મળી રહી છે, દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી લાઈન અહીંયા જોવા મળી રહી છે। પુરુષ મતદાર સહિત મહિલાઓની લાંબી લાઈનો અહીંયા લાગેલી જોવા મળી રહી છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા અત્યારે મહિલાઓ અને પુરુષો બંને અહીંયા લાઈનોમાં ઊભા છે। કહી શકાય કે વહીવટીતંત્ર દ્વારા આગલા દિવસે અહીંયા મોટો લોકોને મળવામાં આવ્યું હતું। અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે ફળિયામાં રહેતા લોકો સાથે મિટિંગ કરી અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેને લઈને અત્યારે હાલ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા છે। પ્રથમપુર મતદાન મથક કહી શકાય કે જે લાઈવ વિડીયો કેપ્ચર થયો હતો અને લાઈવ વિડીયોને લઈને જે ફરી મતદાન યોજાવા જઈ રહ્યું છે, જે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હાલ મતદાન મથક પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેને લઈને અત્યારે મોટી મોટી લાઈનો લાગી રહી છે અને મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ હાલ જોવા મળી રહ્યો છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। આજે 11 તારીખના રોજ રીશેડ્યુલ રિપોલ કરવામાં આવેલું છે આપણે મતદાન, તો અત્યારે ગઈકાલથી આપણે ચુસ્ત બંદોબસ્ત પોલીસનો રાખી દેવામાં આવેલો છે। જે ઇલેક્શનના નોર્મ્સ છે તે પ્રમાણે બધા જ આપણે પેરામીટર્સ ચેક કરી દીધેલા છે। બધી વસ્તુ સવારથી જ ખૂબ જ ઉત્સાહપૂર્વક રીતે મતદાન શરૂ થઈ ગયેલું છે। પુરુષ તેમજ મહિલાની અલગ અલગ લાઈન થયેલી જોવા મળે છે। બધા જ લોકો માટે વ્યવસ્થિત સુવિધાઓ રાખવામાં આવેલી છે। પાણી પીવાની કે બીજી બધી બેઝિક બધી એમ્યુનિટીઝ છે એ બધી પૂરી પાડવામાં રહેલી છે। સ્ટાફને બી પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ દઈ દેવામાં આવેલું છે અને નોર્મલ જે ચૂંટણીના બધા જ નોર્મ્સ છે કે ચેકપોસ્ટ છે, આ તે વસ્તુ બધી વસ્તુની અમે બી જોઈ લીધેલું છે બધી વસ્તુ। તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે। સૌરભ, હાલ ત્યાં કેવો માહોલ છે? મતદાન કરવા માટે લોકો આવી રહ્યા છે, પોલીસનો કેવો બંદોબસ્ત? હાલ તો કહી શકાય મિત્તલ કે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જે મહિલા હોય, પુરુષ હોય, યુવા મતદારો હોય, તમામ જે મતદારો છે તે અહીંયા આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં જે 12.91% મતદાન થઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં જે અહીંયા મતદારો જોવાઈ રહ્યા છે। પ્રભાબેન પણ અહીંયા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પણ આવી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો કે જે પુરુષોમાં પણ લાંબી લાઈનો લાગી છે, લાંબી કતારો જે જોવા રહી છે। સવારથી જે મતદારો છે પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા માટે અહીંયા જે મતદાન કેન્દ્ર ખાતે આવ્યા હતા અને પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા હતા। જો કે અત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની જે મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્યની લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ। તો તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે ફેર મતદાન થઈ રહ્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। દાહોદ બેઠકના એક બૂથ પર જે વિવાદ થયો હતો, ખાસ કરી જે વિડીયો વાયરલ થયો હતો અને તેના કારણે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય કર્યો અને આજે ફેર મતદાન યોજાયું છે। વિજય બાબોર મતદાન સુધી પોલીસ જાપ્તામાં રહેશે તેવી પણ વિગત સામે આવી છે। સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં આજથી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગની આ મહત્વની આગાહી। હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતની 3 બાજુ વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ગુજરાતમાં 7 દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 14, 15 અને 16 મે વરસાદ થશે।
તો ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહી શકે છે. 12 થી 15 મે સુધી ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. તો મેપના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ કે કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે, આજે ક્યાં વરસાદ થઈ શકે છે. વરસાદની હવામાન વિભાગે જે આગાહી કરી છે, ખાસ કરી દક્ષિણના ભાગોમાં વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે અરવલ્લીમાં વરસાદ થઈ શકે છે, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે, દાહોદમાં પણ આજના દિવસે વરસાદ રહી શકે છે. સાથે પંચમહાલ અને છોટાઉદેપુર નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદ થઈ શકે છે. અને સાથે નર્મદામાં દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. હવે વાત 12મી મે એટલે કે આવતીકાલે ક્યાં વરસાદ રહેશે. તો આવતીકાલે પણ મહીસાગર અને દાહોદમાં વરસાદ થવાનો છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે વરસાદ રહેવાનો છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આ મહત્વની આગાહી એટલે 4 દિવસ જે મહત્વની આગાહી કરવામાં આવી છે. 13મી તારીખે પણ વરસાદ રહેશે. 13મી તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેવાનો છે. 13મી તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ થશે. ખેડૂતો સાવચેતી રાખજો. જો વધુ વરસાદ પડશે તો નુકસાન થવાનું છે અને તેથી જ પહેલા સાવચેતી રાખવી પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ રહી શકે છે. અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ થવાનો છે. અરવલ્લી, મહીસાગર અને દાહોદ, પંચમહાલમાં પણ હવામાન વિભાગ દ્વારા 13મી તારીખે વરસાદની આ હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. એટલે 11, 12 અને 13 તારીખે સાવધાની રાખજો. આ ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए डे 1 से डे 7 तक गुजरात रीजन आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और सौराष्ट्र रीजन की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन को आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 1 की बात करेंगे आज के लिए जो गुजरात रीजन के लिए रेनफॉल का पूर्वानुमान दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी में बना है और उसका जो इफेक्ट है गुजरात कोस्ट के आसपास तक है, जिसके कारण गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी. डे 2 के लिए जो ज़िले दिए गए हैं जहाँ पे गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी वो डिस्ट्रिक्ट हैं वलसाड़, नवसारी, डांग और अरावली, महिसागर, अरावली, महिसागर, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा. और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए. वो है महिसागर, दाहोद, छोटा उदयपुर, वलसाड़, नवसारी, डांग, तापी, सूरत और नर्मदा.